અહીંયા એક જનરલ એપ્ટિટ્યુડનો ક્વેશ્ચન લીધેલો છે. તો એમાં શું કહે છે કે 15 માણસો છે એ કામ કમ્પ્લીટ કરે છે ઇન 20 ડેઝ. તો તમારી પાસે 15 માણસો છે. લેટ્સ સે એ R1 રેટથી કામ કરે છે કે એક માણસ ઇન 1 ડે R1 વર્ક કમ્પ્લીટ કરે છે. એટલે કે એક દિવસમાં એક માણસ આટલું કામ કરશે, એટલે કે એનો રેટ થઈ ગયો. હવે તમારી પાસે ટાઈમ છે કે એ 20 ડેઝમાં કમ્પ્લીટ કરે છે. હવે શું કહે છે કે આફ્ટર 8 ડેઝ 8 દિવસ પછી 5 માણસ છે એ કામ કરવાનું છોડી દે છે. તો જે બાકીનું કામ છે એ કેટલા દિવસમાં પૂરું થશે? તો 15 માણસો વર્ક કરે છે 8 દિવસ સુધી. હવે જો આપણું જે R1 છે એ તો સેમ જ રહેશે બધા માટે, કેમ કે એવું નથી કીધું કે આટલા દિવસ પછી એક માણસની ક્ષમતા વધી જશે કે આટલું ડબલ કામ કરી લેશે. તો હવે અહીંયા જોઈએ કે 8 દિવસ સુધી તો 15 માણસો કામ કરતા હતા, હવે 10 જ માણસો છે. તો પહેલા જે કામ 20 દિવસમાં થવાનું હતું એના માટે ટાઈમ વધી જશે. હવે આપણી પાસે જો 5 લોકો હોય એ કામ કરતા હોય અને એમાંથી 2 લોકો જતા રહે તો આપણું કામ છે એ વધી જ જાય, કેમ કે એ બાકીના 2 લોકો જતા રહ્યા છે એનું કામ પણ આપણે જ પતાવવું પડે. તો અહીંયા આપણે જોવું છે કે કેટલો ટાઈમ લાગશે આ લોકોને 10 માણસોને હવે એ કામ પૂરું કરતા. જો અહીંયા 15 લોકો હોત અને 8 દિવસ પછી પણ એ કામ કરતા હોય તો 12 દિવસ લાગે, બરાબર છે કે 8 દિવસનું કામ થઈ ગયું છે અને બાકીના 12 દિવસનું કામ છે એ 15 લોકો કમ્પ્લીટ કરે. પણ હવે આપણી પાસે કેટલા માણસો છે? 10 જ માણસો છે. તો ઓબ્વિયસ છે આપણે 10 માણસો પાસે 15 માણસોનું કામ કરાવવાનું છે, તો ટાઈમ વધી જશે. આપણે જોવું છે કે કેટલા દિવસ વધશે. એનો મતલબ એમ કે 12 દિવસથી તો આપણા જે નંબર ઓફ ડેઝ છે 12 દિવસથી તો વધારે જ જોશે. એટલે તમે જોશો કે ઓપ્શનમાં પણ 12 દિવસથી વધારે જ છે, કેમ કે જો 15 માણસો હોત તો બચેલું કામ 12 દિવસમાં પૂરું થઈ જાય. પણ હવે આપણી પાસે 10 જ માણસો છે. તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આપણે 240 લાડુ બનાવવાના હતા, એ આપણું વર્ક હતું. તો 240 લાડુ 15 લોકો 20 દિવસમાં બનાવતા હતા. તો આપણે જોઈ લઈએ કે એ જ 15 માણસોએ 8 દિવસમાં કેટલા લાડુ બનાવી લીધા. તો M1 R1 T1 / W1 = M2 R2 T2 / W. તો આપણે આ જ ઇક્વેશનનો યુઝ કરશું કે તમારી પાસે અત્યારે માણસો 15 છે, R1 રેટથી વર્ક કરે છે અને 20 દિવસ છે અને 240 લાડુ બનાવવાના છે. હવે 15 જ માણસો છે સેમ રેટથી વર્ક કરે છે, પણ આપણે 8 દિવસનું કામ જોઈએ છે અને અહીંયા વર્ક. તો આને સોલ્વ કરતા મળશે વર્ક = 96. તો આ લોકોએ 8 દિવસમાં 96 લાડુ બનાવી લીધા. તો હવે આપણે કેટલા લાડુ બનાવવાના બાકી છે? તો 240 - 96. તો અહીંયાથી 4 મળશે, અહીંયા 13 ને અહીંયા 1. તો અહીંયાથી આપણે 144 લાડુ બનાવવાના હવે બાકી છે. હવે જોઈ લઈએ કે 10 માણસોને સેમ રેટથી કામ કરતા કેટલા દિવસો લાગે જો એને 144 લાડુ બનાવવાના હોય. તો આપણે કાં તો આ એક સેટ યુઝ કરશું સામે, અથવા તો આ. તો 15 × R1 × 1 / 96. તો 12 8 96 અને 12 12 144. હવે અહીંયાથી 4 2 8 અને 4 3 12. 2 4 8 15, એટલે કે 5 3 15 અને 5 10 2 અને અહીંયા x = 3 3 9 અને 9 2 18. તો 18 ડેઝ. તો અહીંયા આવશે 18 ડેઝ. એનો મતલબ એમ કે જ્યારે 8 દિવસ છે એ પૂરા થશે અને એના પછી જ્યારે 5 લોકો છોડી દેશે તો આ 10 માણસોને અધૂરું કામ પૂરું કરતા 18 દિવસ લાગશે. એટલે અહીંયા 18 ડેઝ.